ભારતમાં હાઈવે પર થતા અકસ્માત સરકાર માટે ચિંતા ઉપજાવે છે। અનેક કલાકોથી વાહન હાંકતા ચાલકોને આંખમાં ઝબકી આવવી સ્વાભાવિક છે, પણ આ ઝબકી ભૂતકાળમાં અનેકોના જીવ લઈ ચૂકી છે। આ સમસ્યા નિવારવા માટે ગણદેવીના ખારેલ ગામની હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સાયન્સ પ્રોજેક્ટ દરમિયાન એક એવા ચશ્મા બનાવ્યા છે, જેના થકી અકસ્માત રોકવામાં મદદ મળશે। ભારત દેશની આર્થિક વ્યવસ્થામાં કરોડરજ્જુ સમાન ટ્રાન્સપોર્ટેશન અકસ્માતને કારણે જોખમમાં મુકાયું છે। દેશના હાઈવે પર થતા અકસ્માતોનો આંકડો કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓ કરતાં વધુ છે। આ સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર જાગૃતિ અભિયાનો ચલાવે છે, જેની ખાસ કોઈ અસર જોવા મળતી નથી। પરંતુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકા પાસે આવેલ ખારેલ ગામની પુષ્પાબેન આર દેસાઈ પ્રાથમિક શાળામાં 7મા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનીઓ તીસા પટેલ અને કાવ્યા પટેલે વિજ્ઞાન વિષયના શિક્ષકોની મદદથી ઇનોવેટિવ ચશ્મા તૈયાર કર્યા છે, જે પહેરતા ટ્રક ચાલકોની આંખમાં ઊંઘ આવતા પાપણ ઝબકે તો ચશ્મા એલાર્મ વગાવશે, જેના થકી ચાલકો એલર્ટ બની જશે અને અકસ્માતને સહેલાઈથી ટાળી શકાશે। હાઈવે પર થતા મોટાભાગના અકસ્માતોમાં ચાલકને ઊંઘની ઝબકી આવતા તે ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર પહોંચી જાય છે અને તે ટ્રેક પર આવતા વાહનને પણ અડફેટે લે છે, જેમાં મોતનો આંકડો ચોંકાવનારા સાથે ચિંતા ઉપજાવનારો હોય છે। હવે આ રાષ્ટ્રીય સમસ્યાને હળવી કરવા માટે નવસારીની વિદ્યાર્થીનીઓએ એક અદ્ભુત કૃતિ બનાવી છે। પોતાની શાળા પાસેથી પસાર થતા હાઈવે નંબર 48 ઉપર દરરોજ મોટી સંખ્યામાં પસાર થતા વાહનો જોઈને તેમને આ આઈડિયા આવ્યો હતો। હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા ચારે કોર છે, તેવામાં આ ચશ્મા પણ આઈઆર સેન્સર લગાવી આંખમાં ઊંઘ લઈ વાહન હંકારતા વાહનો માટે ચશ્મા ઉપયોગી સાબિત થશે। હવે સવાલ એ થાય છે કે ચશ્મા બનાવવા કેટલો સમય લાગ્યો અને કેટલાનો ખર્ચ થયો। આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીનીઓને 3000નો ખર્ચો થયો છે અને રિસર્ચ કરવામાં 3 મહિના જેટલો સમય વિતાવવો પડ્યો હતો। તે બાદ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચશ્મા વાહન તાલુકાના સારથી બનશે। નમસ્કાર, મારું નામ છે પટેલ કાવ્યા દીપ્તિશ કુમાર। હું શ્રીમતી શાંતાબેન રામભાઈ હરિભાઈ પટેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। એક દિવસ હું અને મારા ટીચર ચર્ચા કરતા હતા, તો અમને એવો વિચાર આવ્યો કે અમારા સ્કૂલની થોડા અંતરે એક હાઈવે પસાર થાય છે, તો ત્યાં લોંગ રૂટના ડ્રાઈવરો મતલબ ચાલ્યા કરે છે। તો અમને એવો વિચાર આવ્યો કે જે ડ્રાઈવરો લોંગ રૂટ પર જતા હશે તો તેમને થાક લાગે છે, આ થાકથી તે લોકોને ઊંઘ આવે કે તો આ લોકો ડ્રાઈવર જ્યારે કાર ચલાવે છે તો તેમને ઊંઘ આવે। તો જ્યારે અમને એવો વિચાર આવ્યો કે આના માટે અમારે કંઈક કરવું જોઈએ, તો અમે એક પ્રોજેક્ટ બનાવ્યો છે। તેમાં અમે એવા ચશ્મા બનાવ્યા કે તેમાં ડ્રાઈવર જે લોંગ રૂટ પર જાય તો તે પહેલાં તે ચશ્મા પહેરશે। એ ચશ્મામાં એક સેન્સર લગાવેલું હોય છે। આ સેન્સર તેની આંખોના જે લેન્સ હોય તેને ટ્રેક કરે છે। તો જ્યારે ડ્રાઈવરને ઝૂકવું આવશે એટલે તેની આંખો બંધ થશે, એટલે આ લેન્સને તે ટ્રેક કરતું હશે એટલે તેની આંખો જેવી બંધ થશે, તેને ઝૂકવું આવશે તો આ ચશ્મામાં જે સેન્સર હોય ને, તો આ સિસ્ટમમાં એક હોય છે, તો તેમાંથી એક એલાર્મનો અવાજ આવવા માંડશે ને આ અવાજ સાંભળીને ડ્રાઈવર એકદમ અલર્ટ થઈ જશે કે મારે સૂવાનું નથી એમ। એટલે આ રીતે અલર્ટ થઈ જશે એટલે ડ્રાઈવરને આંખ ફરીથી ખુલી જાય છે અને જ્યારે ડ્રાઈવરને ઊંઘ આવે તેની આંખો બંધ થાય તો એલાર્મ જ્યારે વાગવા માંડે એટલે આ કાર સ્ટોપ જ થઈ જાય અને જ્યારે ડ્રાઈવરની આંખ ખુલી જાય એટલે આ કાર ફરીથી સ્ટાર્ટ થઈ જાય। આ રીતનો અમે પ્રોજેક્ટ બનાવ્યો છે। જી, મારું નામ કેતકી દેસાઈ છે। હું શ્રીમતી શાંતાબેન રામભાઈ હરિભાઈ પટેલ પ્રાઇમરી શાળાની પ્રિન્સિપાલ છું। અમારે ત્યાંના વિજ્ઞાન શિક્ષકો અને બાળકો સમાજને ઉપયોગી થાય એવા જુદા જુદા વિષયોના પર ઘણા અવનવા પ્રયોગો કરતા હોય છે। આમાં અમારી શાળાની નજીકથી જે હાઈવે પસાર થાય અને એમાં ઘણા અકસ્માતો થતા હોય છે। એ અકસ્માતોમાં ઘણીવાર અમે જોયું છે કે લોંગ રૂટ પરથી આવતા વાહનોમાં
જે ડ્રાઈવરો છે એ ઘણીવાર એમને જોખું આવી જાય અને એને કારણે અકસ્માતો થતા હોય છે. તો આવા અકસ્માતો નિવારી શકાય એના પ્રયાસના ભાગરૂપે અમે અમારા બાળકોએ ભેગા થઈને એક નવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે કે જેમાં એક એવા ચશ્મા બનાવવામાં આવ્યા છે કે જેની અંદર સેન્સર લગાવેલું હોય અને જો આ ડ્રાઈવર જો આ પહેરીને જો ડ્રાઇવિંગ કરતો હોય અને જો એની આંખમાં જરા પણ જોખું આવે તો તરત જ એ સેન્સર એને ઝીલી લે અને તરત જ બઝર વાગવા માંડે અને પેલાની આંખ ખુલી જાય અને અકસ્માત નિવારી શકાય. અમારો જે આ પ્રોજેક્ટ છે તેને હમણાં 16-17 ડિસેમ્બરના રોજ જે અમારો L&T દ્વારા જે 150 સ્કૂલોનો જે સાયન્સ ફેર યોજાઈ ગયો એની અંદર પણ અમારા હજીરાના જે એન્જિનિયર્સને બધા આવેલા હતા એણે ખૂબ એને સરાહ્યો છે અને એના ખૂબ વખાણ થયા છે. બીજા લોકોએ બી ઘણા વખાણ કર્યા છે.